अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। फर्जंदो, આજે આપણે એક નવી કહાની શરૂ કરીએ. ધીરજથી કામ કરવું. એક ખૂબસૂરત ગામમાં ઘણી બકરીઓ રહેતી હતી. સગલી બકરીઓને આપસમાં ઘણી મોહબ્બત હતી. એ ગામના વચમાં એક નદી વહેતી હતી. નદીમાં એક પારથી બીજા પાર જવા વાસ્તે એક પુલ બનાવવામાં આવ્યો હતો, જે ઘણો નાનો હતો, જેના પરથી ફક્ત એક જ બકરી પસાર થઈ શકે. મગર ઇત્તેફાકથી એક દિન ફજરમાં બે બકરીઓ એ પુલથી પસાર થઈ. બેવે બકરીઓ પોતાના કબીલાની સરદાર હતી. બેવેનું આપસમાં ઝઘડો થયો કે પહેલા મેં યહાંથી જઈશ. છોટી વાલી બકરી જોશમાં કહે છે કે પહેલા મેં જઈશ. ભલે મને તમારાથી લડાઈ भी કરવી પડે, ભલે મને જાન भी આપવી પડે, મગર મેં ઝૂકીશ નહીં. મોટી બકરી કહે છે, બહેન ધીરજ રાખો, જરા ખ્યાલ કરો કે તમારી જાન ઘણી કિંમતી છે. આ મિસલ લડાઈ કરીને જાન આપવાની કઈ જરૂરત નથી. એ મારી છોટી બહેન, જરા હાલાતને સમજો, જલ્દબાજી ના કરો, બચપનું ના કરો. લડાઈ ઝઘડાથી કોઈ મુશ્કિલનો હલ નથી નીકળતો, બલકે મુશ્કિલો જ્યાદા વધે છે. હવે શું નાની બકરી મોટી બકરીની વાત માનશે? એની વાતને સમજશે? એ આપણે આગળના હિસ્સામાં પઢીશું. હવે આપ સગલાને આજે 5 નવા અલ્ફાઝની માના કામૂસ 53 એપમાંથી નિકાલવાની રહેશે. આજના 5 અલ્ફાઝ કયા છે? કે પહેલું લફ્ઝ છે પસાર, પસાર. બીજું લફ્ઝ છે કબીલા, કબીલા. ત્રીજું લફ્ઝ છે સરદાર, સરદાર. ચોથું લફ્ઝ છે ધીરજ, ધીરજ. અને પાંચમું લફ્ઝ છે કિંમતી, કિંમતી. આ 5 અલ્ફાઝની માના આપ સગલા પોતાની નોટબુકમાં નોટ કરજો અને કોઈ એક લફ્ઝ પર જુમલા તૈયાર કરજો. ફી અમાનિલ્લાહ.